જંબુસરથી મહાપુરા ગામે જવાના મુખ્ય રોડ પર રેલવે દ્વારા આપવામાં આવેલું ડાયવર્ઝન ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બન્યું છે। રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ પહેલા કરવામાં આવેલા માટીના કામથી રોડ સુધી માટીનું પૂરણ કર્યું છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી માટી ધોવાઈને રોડ પર આવે છે, જેનાથી કીચડની સમસ્યા ઊભી થઈ છે। રેલવેનું નાળું બનાવવા માટે આપવામાં આવેલું માટીનું ડાયવર્ઝન વાહન ચાલકો અને ગ્રામજનો માટે મુશ્કેલીરૂપ બન્યું છે। બાઇક, ફોર વ્હીલર અને સાયકલને લઈને જતા લોકોના વાહનો આ ડાયવર્ઝનમાં ફસાઈ જાય છે। શાળાએ જતા બાળકો પણ સાયકલ સાથે પડી જવાના બનાવો બન્યા છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। ગ્રામજનો આ વિકટ પરિસ્થિતિનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। મહાપુરાને જોડતો આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અણધાર્યું કામ કરે છે, મન ફાવે એ રીતે કરે છે। અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ લોકો પૂરો બ્લોક કરી દીધો છે। જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે। હવે એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સળિયા છે, આટલા મોટા પથ્થર છે। તો પછી બાઇકનું શું થાય? અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ એટલે કિચ્ચર થઈ ગયું છે। અહીંયા કોઈ અધિકારી આવવા તૈયાર નથી, જોવા તૈયાર નથી।